શું કરે લે ઢકલો? શું કરે ઈ આદુ? કઈ નહીં, મેં કીધું સરપંચ આવી ગયો યાર. આયો લેવા આવ્યો તો? કઈ નહીં આ ઘરે ઓલા શું હે નાના નાના ગલકુરિયા હે. ઈ વરી ક્યાં ગલકુડિયા લે? ગલકુડિયા થોડી કઈ દાડમ ખાય? અલા મારા છોકરાની વાત કરું તો હું. એમ બોલ ને કે મારા છોકરા માટે લઈ જવું તો કોલા ગલકુડિયા માટે લઈ જઈ કે હું? શું બધા તારા જોડે છે કે મગજમાં હે જ નહીં, ભેજો ભેજો. મારે તો નહીં ભેજો યાર. સરપંચે આ કેટલી બધી પ્રગતિ કરી. શું તું પ્રગતિ કરી હે? આખા ગામનું કરી નાખ્યું હે. જો પેલા ઓલું તળાવ હતું ને ગામનું, એ બધી માટી કાઢી આજો અહીંયા આજો કેટલું બુરાન કર્યું છે પેલા જોઈ લે. અને આજો દાડમ આંબા આજો બધું જામફળ ને બધું કેટલું વાયુ. આમ જો ઓલી પેલું તો દાડમ દેખાય જો, આમ જો બદામ ને બધું કેટલું વાયુ. સાચી વાત છે. આ સરપંચ છે કે નહીં? હા. કરું બાજુ એનું ઘર જ ભરે હે. આપણને તો ખબર જ છે ને. અને ઓલી વાત યાદ આવી કે નહીં? છે ઓલા ચીક્યા તા ઈ બોરા ખેતરમાં ચીક્યા તા હે ને? આઈ આપણે હું બોલી કરી હતી? કોઈ જમીન ની વાત કરી હતી ને. અને ઓલા ગુગલાએ ને ઓલા શું નામ બીજો શિવલો ઓલા સરપંચે ટોળ્યો તો ઈ જ ને. એવો ટોળ્યો. એટલે હું કહું જાઉં ઓલા સરપંચ જોડે? સરપંચ જોડે તો જવું જ પડે યાર. એ જમીન નું તો હવે તો હું તો આમાં શું હોય તને ખબર છે? તને 5,000 આપશે તો મને લખી આલશે. હું ત્યાં મેં જોયું કે તને માર્યો કે ના માર્યો. તારા કારણે મારો ફાયદો થાય. મને 5,000 જમીન મળશે. લીલા વાહે હુકુઈ બળી જાય. અરે ઓલા હુકા વાહે લીલું બળી જાય. આ તો ઊંધું થઈ ગયું. ઊંધું થઈ ગયું ને સરપંચ બેઠો હશે ને જોતો ખરો યાર. ઈ બેઠો એ જો હાલ્યા જો ઈ ખાટ ને બેઠો બહુ બૂમ ના પાડ તું. પાછો જતો રહે તો વળી પાછું કામ બગડશે આપણું. નકરું પાણી સાચું હા માં બરો ઠંડક માં જ બેઠો હોય હારી. એટલે આમાં શું કે ગરમી સરપંચ સાહેબ જય માતાજી. સરપંચ સાહેબ જય માતાજી. આવો પેલા જોજે પડતો નહીં લ્યા. ના બહુ યાર. જોઈને હજે ને કોકને પાણી પડ્યો હું તમે મને કહો પડી લ્યો. સરપંચ કેવું ચાલે કહો? ચમ ભૂલા પડ્યા. અલ્યા ઉલો પડ્યો ને પકડવા દે. એ દુખા તું ભલાનો ખાટલો નહીં પાડતો. વાગ્યું જ નહીં ને? બેહી જા લે. આ તો એવો ને એવો રહ્યો ઠેઠ લગી. એમ નહીં કહેતો, હું એમ કહેવા માંગુ છું હા કે 2-14 શું ભૂલી ચમ પડી આ બાજુ. લે ભૂલી નહીં પડ્યા. અમે એમ કીધું કે સરપંચ ને થોડુંક મળતા આવીએ. ઘણા ટાઈમ થી ગયા નહીં મળવા બરોબર. તો કોઈ આ સરપંચ ની થોડી મુલાકાત કરીને આવીએ. અમારે બે ખાનગી વાત કરવા આવ્યા. શેની ખાનગી? ચોખોટ પાડવાની ખાનગી બાનગી વાત છે નહીં. અરે સરપંચ ઓલી વાત સાંભળી હતી સાચી કે ખોટી? જઈએ કે તમારે થોડી કામ માથાકૂટ થઈ છે. ક્યાં થઈ? અરે ભાઈ સરપંચ છું એટલે મારા હાલતા ચાલતા ગમે એ ડખા થઈ જાય. એટલે માથા કૂટનું તો મને આઈડિયા જ ના હોય કે ચા થાય બરાબર. એટલે કોઈ નક્કી જ ના હોય મારી જોડે તો. પણ તમને એક વાત યાદ હે? જઈએ હવે મને ગુણ થાય હે. ઓલી તમે 5 વીઘા જમીન અમારા બે ના નામે કરવાનું કહેતા હતા. એનું હવે શું કરવાનું છે તમારે એ મને કહી દો. હાલો ભૂલી યાદ આવ્યું કે નહીં? ખેતરમાં બાકા ચીકી થઈ હતી. નકર આ પેટમાં વાત રહેતી નથી. હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ. અહીંયા વાત કરું. પેલા ખેતરમાં બાકા ચીકી થઈ હતી એને યાદ અપાય? હું આવ્યો ને? ગયો તો ને તમને જોઈ ગયો તો ખબર ઓલા ગુગલા જોઈને તમને બે ખેતરમાં બાકા ઝીકી કરી હતી. યાદ હે? આવ્યું યાદ હે? હું શું કહું હું ખબર હે? એ વાત તો આપણે પતિજી ભૂલી ગયા. વાત જઈને બાદ જઈ. ના એમ થોડીક કઈ ભૂલી જવાય. આને ભૂલી કરી હે કે 5 વીઘા બે ને લખી આલું. એમ થોડી ભૂલી જવાય. અત્યારે મારા મંદી હાલે થોડી. અલ્યા ચા મંદી હે. આમ જો તો નકરી લીલોતરી હે. લીલોતરી 50 વીઘા જમીન તો વાઈ ખાધી હે. ના રીતિ નાખી કે નહીં એ તલાઈની કૂકનું લઈને ટ્રેક્ટર લઈને મુરણ કરાવ્યું. હું શું કહું ખબર હે? કે હવે થોડો સમય મને આપો પછી તમારું કરાવી દી જાઓ. અલ્યા સમયની વાત સમય તો હવે જ 365 દાડા આવ્યો જતા હે. રહ્યા. હવે શું કરવાનું? 365 દાડા એટલે 1 વર્ષ કહેવાય. અને સરપંચ હું કહું આ ડૂહો હે કે નહીં એ આટલું જીવ્યો હવે એટલું જીવવાનો. એટલે તમારું શું જાય છે? અત્યારે મારી જોડે કોઈ જમીન જ નહીં હવે. અલા આ ઓલે ઓલી મેં જઈ કીધી હતી યાર. ઓલી સહી પરાની ઓલી યાર ઓલા ખરા ની. અરે બોર વાળી હા, કીધી બોર બોર વાળી. વાળી મને આપી દો ને. હવે હું શું કહું એમાં હું રાઈ ખાઈશ. હા કે બરોબર. એ બધી વાત જાઓ દો. વાત જઈ બાદ જઈ બરાબર. મારે કઈ જમીન બમીન દેવી નહીં જાવ ઉપડો દીકરો. તો હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ. હા જોયું ને દગો કર્યો. સરપંચે દગો કર્યો આપણા અંગત.
તો હું આખા ગામમાં શું આખા દેહમાં જંકો વગાડી દઈશ. આખા ઢંઢેરો દેહમાં. પીટા છે ઢંઢેરો. આખા દેહમાં ધંધો પીટાવો કે જા પીટાવો પૂરા ગામમાં જા તમે જા વાતું કરવી એ કરજો. સરપંચને કઈ ફેર નહીં પડે ને હવે તે જે મારા મગજમાં વાત યાદ કરી છે ને આ દેવો સરપંચ હવે બદલો લઈને રહેશે. આ ધ્યાન રાખી લે બરાબર. આ દેવો હે ને બદલો લઈને હવે રહેશે. ઓલો ગુગાને શિવાનો બદલો હવે રહેશે બરાબર. તમારે એને કહેવું હોય તો કહી આવજો. તમે એટલે ગામમાં જ્યાં ઢીંઢોળો પીટો હોય કે ઢોલ વગાડવો હોય ને એ વગાડી દેજે. બાકી જીજે છત્રી ને ગુગાના ને શિવના પાડું બત્રી આ હવે ધ્યાનમાં રાખી લેજે. તો તારે હવે માયું તમે જોઈ લેજો. હું આખા ગામમાં ઢંઢેરો પીટી ન નાખું ને તો મારું નામ ચાકલો નહીં. તમે જોજો. ઢીંઢોળો પીટો પેલા હે ને તું અહીં માર ખાઈને જઈશ ધ્યાન રાખી લેજો હો. ઓય પોતે માર ખાઈ ના હોય ઈ કઈ નહીં, બીજાને ઓલા! માર ખાવાની વાત કરો. ઓલા ટોકરી લાય. આપણે ભાગવાન તૈયાર કર ને કે આ મારા આપણને ઠોક છે. તું મોડો ચમ આવ્યો. જામફળ ખાતો હતો. જામફળ ખાવા જામફળ ખાવા અત્યારે હે અત્યારે તને કામ કીધું ઈ બતાવતો ને જામફળ ખાવા પણ થઈ ગયો હે. હવે આપણે તૈયારી કર. આપણે ઓલા ગુગલું ને ગુગલું હા, હા. એનું આજ આપણે હે ને ગુગલું ને હે ને ડુગલું વગાડવાનું ડુગલું. હા એટલે આપણે ઓલા શંકર ભગવાન દાખલાનું ડૂબું. હા હા ઈ અચ્છા અચ્છા. બરાબર. ઈ એનું ને સિવાયનું બેયનું હા ઈ કાર્યાનું હે ને આજ તો એને ટેહડી ઢેડી એવો મારવો હે ને હા. કે સરપંચ નું નામ રહેવું જોઈએ ના. બરાબર. હા. દેવો સરપંચ હા. નહીં જેવો તેવો. તું ફટાફટ એને ઓલી ગાડી તૈયાર કર ને હજુ એક બીજા માણસ લઈ લે હાલ. ગાડી ક્યાં છે? ગાડી બહાર પડી હોય આપડી હા હા જાઉં જાઉં. સાફ કરજે. આવું તું ફટાફટ હું હે આજ બે ના સોતરા પાડવાના હે. હા એમના જોડે આને હે ને આ મારે વચનો રસ્તો કાઢવો પડશે. ત્યાં વચલો રસ્તો ત્યાં ઘરે જ કઈ નહીં ભાઈ, પાકો રસ્તો કાઢ. એટલે પાકો રસ્તો તો આપણા ગામનો નહીં તને કહેતો. વચલો રસ્તો એટલે એમ કે આને થાય ઓલા સરપંચને ઠંઠોરાવવો પડશે પાછો. નાકર આપણને કઈ નહીં આપે જમીનમાં. 5 વીઘા જમીનનું આપણને કહીને આપણને બનાવી ગયો. તો હવે શું કરશું? મારે તો ઓલા ગુગલા જોડે શિવરા જોડે જઈને પેલા તો આ વાત નાખવી છે કે આને થોડોક છે ને તમે માર્યો પણ બહુ ધીરો માર્યો. થોડોક એવો બમકાવાનો હતો ને. અરે આ એ જોઈ નહીં હાલતો યાર, તું આટલી પાઇપ ના જોઈ શક્યો? આમાં ભોંયા. હા ઝડપ રાખ ને બોલો ઠીક જતો રહે ભાઈ પાછું. ઊંચી મેળ્યું ચડાઈ પણ મેળ્યુંમાં બેનારી ગુગાને ના મળી. ઓજી એ મેળ્યું ને સુધી વાળી ચોપવાની સિવાય એને હાડી ન ગોદિયાલી. ઊંચી ઊંચી મેળ્યું ચડાઈ પણ મેળ્યુંમાં બેનારી સિવાય ના ગોતિયાલી. ઓજી શું કરવાનું? આ સિવાનું શું કરવાનું? આ મેળ્યું બનાવી અમે બે પણ બેનારી તો એને એકલાને ગોતીને મને નહીં ગોતિયાલી. સિવાનું કંઈક કરવું જ પડશે. ગોગાભાઈ! એ ગોગાભાઈ! હા? આ તો ભાગે છે લે. અલ્યા તને નહીં ખબર અહીંયા આડ્યો હાથ છૂટો હે કઈક અંદરથી છોડી દે હે. તને નહીં ખબર આ આપણી ચાવી ઓલાની ચાવી ભરવાય હે નહીં આપણી ચાવી ફીટ કરી નાખી. એવું એમ? તો ખતરનાક હે? આ શું ખોપડી નો ફળે સટકે હે બે ભાઈ એવા શિવલોની બે. લે ભૂગાભાઈ આ તો શું છે, શું? બોલતા નહીં, ગામમાંથી ગામમાં વાતું થઈ રહી છે, છે. અલ્યા ગામમાં તો વાતો એની જ થાય છે, માર્કેટમાં હાલી જાય ને વાતો એની જ થાય. બાકી માય કંગલાના કામ નહીં. અલ્યા એ વાત થઈ રહી કે આજ તો ગુગાનું હે ને એના પૈસા ઉડાડી દેવા પૈસા. અલા, એ કોણ હે? ખાલી મને કે કોણ હે? દેવો, દેવો, દેવો. અરે, દીવાને તો હજુ એક દાન પડી હે, હજુ એને ખબર નહીં કે ગુગો નહીં જેવો તેવો. અલ્યા એ બડી બડી મેટર में હજુ ગુગાના નામ હકે અને હજુ તો મારો એક ભાઈબંધ આવ્યો નહીં શિવો. અલ્યા મેટર થાય ને એ શિવો ને ગુગો નો પહેલા જ નામ હોય
બાકી હજુ દેવાના ખબર નહીં કે ગુગો નહીં જેવો તેવો. અલ્યા ગુગા ભાઈ બીજું શું કરે ખબર તમને? જીમમાં જેવા બોડી બનાવી છે ને દેશી ઘી કઈ બોડી બનાવી સ્ટીલ બોડી. અલ્યા એ તો જીમ્બે પાડી દઉં. ગુગાને તો અલ્યા. આ વખતે એ નહીં તું છોડવું પેલા છે. મારી વાત સાંભળને આપણે જોયું ને આપણું ને ઈ જીમમાં જાય જીમમાં ને બોડી ઈ જીમ્બા જતો હોય કે ગમે તે જતા હોય, બાકી આ શ્યામના પાવડા લીધેલા હજુ હાથ મજબૂત છે, હજુ ખબર નહીં. હીરો રહ્યો ને જીમ કરતો હોય તો એ પૈસા આલીને જીમ કરે, બાકી મફત. આ દેશી ઘી ને અને ગાયના દૂધ પીધા હે. એવું એટલે એક દાન તો દેવાને ધૂળ ચડતો કર્યો ને દાન બીજી દાન જો ધૂળ ચટાડતો ના કરી નાખું ને તો મારું નામ ગુગો નહીં. એ શિવા! એ શિવા! આ બહો દેવો વિપ્ર્યો આઈ લે. અલ્યા તારી આ ગુગો જમ બરકા પાડી રહ્યો છે. આ જીયાનો અડકાયો કૂતરો તો નહીં વળી ગયો ને. વાહ ભાઈ વાહ, દુકાને કોક આયો નવો હો, જાવું પડશે ઈ હવે. ક્યાંક માથા કટ કરીને ના આવ્યો હોય તો સારું છે ને, કાતા ટાઈટની જો પડી ને આગને હાથને તો ઠરી ગયેલો છે, વધારે ઠરી જાય. આ શિવા ચુવા મર્યો. આયો એલા આયો. ના હોય તો હજુ બાયડી જોડે રે. શું છે? શું છે? હા? લે ગોમે વાતો થઈ આપણી. શું આપણે છે? પાહા મારવાની વાતો થઈ. કઈ નહીં, અલ્યા, કઈ અમારું નહીં. સાપાપરું લઈને આયા છે. સાપાપરું લઈને આયા. દીવો તમને ઓલો ધમકી આલે સરપંચ. અલ્યા શું છે? એ આમને પૂછ આમ કા અને આ લઈને આયા હે. આઈ જા આઈ ખબર પડે હમણે. જો એકે ફેરે અડધાળો ના ગાડી નાખો તો શિવો નહીં લે મારું નામ. વાહ. હા? શું છે લા? બોલ હવે બોલો. હા? અલ્યા, અલ્યા, દેવો, બોલ, દેવો. બોલ. દેવો ધમકી આપતો તો દેવો. એ. દેવો એવું કીધું, આભાર. આ તારો હા, બૈડો લાય. હા. તારા બૈડા હા, ગોડ. હા. એમ તો તારા બૈડા ગોડ. લે બૈડો આભાર. હા? અલ્યા સાતન છોડવા. અલ્યા યાર એક જણો બોલો ને યાર, પેલા મારી વાત સાંભળો. હું કે શું તમને ના, કે ના, અરે કહું? મૂર્ખા. અલ્યા કઈલા ભાગો બોલ. અલ્યા યાર તમે શાંતિ રાખો. અલ્યા ના બોલ ફટાફટ. બી પોઝિટિવ, બી પોઝિટિવ. અલ્યા બોલ બોલ. એ પોઝિટિવ, એ પોઝિટિવ. અલ્યા શિયાળાની લોહી ઉકળી છે મને બોલ હટ. શાંત થા હા, ઘડીક હા, શાંત ફરવાની થા. તૈયારી છે. હા, હા, બોલો. ફરવાની તૈયારી જ છે. હું શું તમને કહું છું, ઓલા દેવાભાઈ તમને બેને મારવા ગોતે છે હવે. અલ્યા લાય હે દેવાલ લાવાય હમણે બકરી ગોટ બનાવીને મો જમીન ખાલી દઈ લે આખો ના આખો. આપણે તો હવે આપણે હવે અહીંથી પલાયન થઈ જાય, પલાયન, પલાયન. નીકળી. હા, હું તમને હથિયાર કાઢ હથિયાર. હા? અમે જઈ આવજો. દેવાભાઈ આવો. તમને મારવા ગોતે છે. અલ્યા દેવો હોય તો દેવાનો જેવો તેવો હોય. આઈ જાય ને કઈ પણ. તમે ચેતીને બે જણા રહેજો, બીજું કઈ નહીં. ભૂકા ભાઈ. અલ્યા, હથિયાર કાઢવા દે. આ તો ગામના હિસાબે અમે તમને એ, કહેવા ભૂકા આવ્યા છીએ. ભાઈ. ધમકી આપે, ધ્યાનમાં રાખજો. અલ્યા ધમકી અલ્યા ધમકી કાઢે ખબર નહીં નથી. આવી જાય. અલ્યા કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. હથિયાર કાઢ તું હથિયાર હવે આપણું કામ થઈ ગયું છે, હવે અહીંથી તું નીકળવાની વાત કર.